મહેસાણા જિલ્લામાં ગામ વિજાપુરમાં એક લાલજી નામે સરકારી સૂબો હતો. મહાદુષ્ટ અને નિર્દય હતો. સત્સંગીઓનો હંમેશા દ્રોહ કરતો. હરિભક્તોને વગર વાંકે દુખી કરતો. સત્તાનું અતિ અભિમાન હતું. મદથી વારંવાર કહેતો, સ્વામિનારાયણ અહીં આવે તો પકડીને જેલમાં પૂરી દઈશ. વિજાપુરમાં સથવારા જ્ઞાતિના પરમ ભક્ત વજીબા ચુસ્ત સત્સંગી હતા. યથાર્થ નિયમ ધર્મનું પાલન કરે અને અખંડ પ્રભુનું સ્મરણ કરે. એક વખત લાલજી સુબો વજીબાને ઘેર આવ્યો અને અહંકારથી બોલ્યો, હું સ્વામિનારાયણને ચોક્કસ જેલમાં પૂરીશ. ત્યારે વજીબાએ કહ્યું, તમે સ્વામિનારાયણ ભગવાનની સાથે દ્વેષ રાખો છો તે સારું નથી. સત્સંગીને દુઃખી કરો છો તો જમપુરીમાં જાશો અને જમના માર ખાશો ત્યારે ખબર પડશે. માટે મારું કહ્યું માનો અને પ્રભુને શરણે થઈ જાઓ. લાલજી સુબાએ કહ્યું, જગતમાં જમપુરી છે જ નહીં. તમારા સ્વામિનારાયણ વાળાએ જમપુરી ઊભી કરી છે. વજીબા સાંભળો, તમારા સ્વામિનારાયણ સાચા હોય તો તમારા ઘર સામે પીપળો, કૂવો અને તુલસી ક્યારો છે તે કૂવાને એક બાજુ કરી દે અને પીપળો અને તુલસી ક્યારો તે બે ભેગા કરી દે તો હું સ્વામિનારાયણને સાચા માનું. વજીબાએ કહ્યું, તમારા કહ્યા પ્રમાણે કદાચ ભગવાન કરી દે, છતાં પણ પ્રગટ ભગવાનને ઓળખવા બહુ કઠણ છે. આટલું કહી સુબો ચાલ્યો ગયો. વજીબા દયાળુ હતા. વજીબાનું ઘર એટલે સાધુ બાવાને વિશ્રાંતિનું સ્થાન. ગમે તે બાવા આવે તેને પોતાને ઘેર ઉતારે. એક વખત રામદાસજીભાઈ વજીબાને ઘેર આવ્યા અને વાત કરી, જે બાવા સ્ત્રી ધનમાં આસક્ત હોય, ફેલ ફતુરને જંત્ર મંત્ર કરતા હોય, કામી, ક્રોધી, સ્વાર્થી હોય તેવા બાવાને ઉતારો અપાય નહીં. તેને જમાડવાથી પુણ્ય થાય નહીં. એક સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા રાખવી. એક વખત સ્વામિનારાયણ ભગવાન બાવાના વેશે વજીબાની પરીક્ષા લેવા આવ્યા. સાથે મુકુંદ બ્રહ્મચારી છે. દ્વારિકાધીશ કી જય કહીને ઓસરીમાં આવીને બેઠા. વજીબા બોલ્યા, બાવાજી છાનામાના ઘરમાં બેસી ગયા, તમે કોણ છો? બાવા રૂપે ભગવાન બોલ્યા, बाई हम तीर्थवासी फिरता राम बाबा लोग हैं, द्वारिका जाते हैं और बहुत भूख लगी है, इसलिए तेरा भक्त नाम सुन के इधर आया हूँ. कुछ भोजन हो तो दे, भगवान तेरा कल्याण करेगा. वजीबा बोल्या, गामમાંથી લોટ માગીને ધર્મશાળામાં જઈને રોટલા બનાવીને ખાજો, અહીં કાંઈ નહીં મળે. बाबा रूपे भगवान बोल्या, मैया अब सांझ का समय है, हम किधर जाए? तैयार भोजन हो तो हमको खिला दे, हम तुमको आशीर्वाद देंगे और तेरी जय बोलेंगे. વજીબાએ કહ્યું, મારે તારા આશીર્વાદની કાંઈ જરૂર નથી. હું જ્યારથી સત્સંગી થઈ છું ત્યારથી મારી જય બોલાઈ ગઈ છે. તમારા જેવા રખડતા બાવા ઠગીને ગામો ગામ ભીખ માગતા ફરે છે. જો સાચા બાવા હો તો પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો. ભગવાનનો આશરો કરશો તો અન્ન વસ્ત્ર સુખેથી મળશે, સાથોસાથ ભુક્તિ અને મુક્તિ પણ મળશે. વજીબાને ખબર નથી કે બાવાને રૂપે મારે ઘેર ભગવાન પધાર્યા છે. બાવા રૂપે ભગવાન બોલ્યા, मैया तुम बड़ी धर्मनिष्ठ हो, स्वामीनारायण बड़ा ढोंगी और पाखंडी है, भगवान बनकर सबको ठगते हैं, तुम उनको क्यों गुरु किया? पंडित कहते हैं कलयुग में भगवान का अवतार नहीं होता. वजीबा खिजाઈને બોલ્યા, ઉઠ અહીંથી, નીકળ બહાર. મારા સ્વામિનારાયણ ભગવાનને ઠગારા કહેનારો તું કોણ? ઉપાડ તારો લબાચો, નહીતર બહાર ફેંકી દઈશ. આ જગતમાં તારા જેવા ઘણા બાવા રખડે છે. मैया हमारा जैसा कोई बाबा आएगा नहीं और तुमको मिलेगा भी नहीं. हम तो तेरा पूर्वजों का मोक्ष करे ऐसा बाबा है. વજીબા બોલ્યા, મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ત્યારથી મારો મોક્ષ થઈ ગયો છે. તું જો મારા પ્રભુની નિંદા કરીશ તો છૂટે હાથે મારીશ. बाबा रूपे प्रभु कहे छे, मैया तेरा स्वामीनारायण तुमको कुछ चमत्कार दिखाया है? देख हमारे पास जंगल की जड़ी बूटी है, तांबे का सोना बना देता है. घर में तांबे का पात्र हो तो दे दो, हम सोने का कर देंगे. उठ मैया, तांबे को पात्र दे दो, हमारी सच्चाई और झूठाई की परीक्षा तो कर ले. जो सोना बन जावे तो हमको गांजा भांग देना, उससे बड़ा पुण्य होगा. वजीबाई खीजाઈને બોલ્યા, એલા બાવલા, મને ભગવાન ભૂલાવવા માટે આવ્યો છે? નીકળ બહાર. સાધુ થઈને ગાંજો ને ભાંગ માગે છે. મારા પતિને ખબર પડશે તો ધક્કા મારીને તને બહાર કાઢશે. માટે ગામમાં ચાલ્યો જા.
અમારા સ્વામિનારાયણ ભગવાન શિરને સાટે છે, અમે તેના આશ્રિત છીએ. બાવા રૂપે પ્રભુ કહે છે, કુછ ભોજન દે દે તો રાત ભર યહીં રહેંગે, સવાર મેં ચલા જાઉંગા. ભલે તો છાના માના પડી રહો. જો મારા સ્વામિનારાયણ ભગવાનની નિંદા કરીશ તો કાઢી મૂકીશ. અત્યારે ભોજન નથી, છાના માના સૂઈ જાઓ. प्रभु कहे छे, अरे माई काय को झूठ बोलती है, देख तेरे देवघर में सिक्के में एक डब्बे में मगज का 18 लाडू है, वो लड्डू मेरे को खिला दे, तेरा कल्याण होगा. वजीबा कहे छे, आ लाडवा तो पूजा वखते मारा प्रभुने जमाड़वा माटे राख्या छे, ते तमने न अपाय. प्रभु बावा रूपे कहे छे, हमको तेरा भगवान मानकर लड्डू दे दे. वजीबा विचार करे छे, बावो बहु चमत्कारी लागे छे. डब्बामां 18 लाडवा छे તેને કેમ ખબર પડી? હશે બીજા બાવા કરતા આ બાવો ઠીક લાગે છે, પણ એ ભૂખ્યો છે તો ભૂખ્યાને જમાડવામાં પુણ્ય થાય છે અને એ સૌનો ધર્મ છે. એમ જાણીને 7-8 લાડુ અને કેરીનું અથાણું થાળીમાં રાખીને બાવાને આપ્યું. લ્યો બાવાજી જમો. શ્રીજી મહારાજ અને મુકુંદ બ્રહ્મચારી ભૂખ્યા હતા, તે નિરાતે ભોજન જમ્યા. વજીબાએ કહ્યું, આજની રાત ભલે અહીં રહો, કાલે જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા જજો. બાવા રૂપે પ્રભુ બોલ્યા, મૈયા એક ખટિયા દે. અલ્યા બાવો થયો છે ને ખાટલા ઉપર સૂવું છે? મારા ઘરમાં ખાટલો નથી, ધરતી ઉપર છાના માના સૂઈ જાઓ. बावो कहे छे, मैया तुम स्वामीनारायण भगवान की भक्त हो तो काय को झूठ बोलती है, देख तेरे कमरे में एक खूने में नया रंगीन पट्टी से भरेल एक पलंग है, वो मेरे को दे. वजीबा बोल्या, ए खाटलो तमने अपाय नहीं, ए तो मारा स्वामीनारायण भगवान माटे राख्यो छे. मारा घेर पधारशे त्यारे ते खाटला उपर पधरावीने पूजा करीश, तेथी ते खाटलो तमने अपाय नहीं. बाबाजी बोल्या, तुम हमको स्वामीनारायण भगवान मानकर पलंग बिछाई दे और नया गोदरे पाथर दे, भगवान तेरा कल्याण करेंगे. एल्या बावला, मारा घरे नवुं गोदड़ुं नथी तो तने हूँ शुं आपूं? बावा रूपे प्रभु कहे छे, माई तुम स्वामीनारायण की भक्त हो और असत्य से डरती नहीं हो, झूठ बोलने में बड़ा पाप लगेगा. मैया तेरा स्वामीनारायण भगवान और हम अलग नहीं है, खटिया पर गोदड़ुं है वो दे दो. वजीबाने थयुं के आ बावो अंतर्यामी लागे छे, એને જોઈને મારું અંતર ઠરે છે. પછી નવો ખાટલો અને નવી ગોદરી પાથરી દીધી. લ્યો બાવાજી ખાટલા ઉપર સૂઈ જાઓ. બાવા રૂપે પ્રભુ પલંગ ઉપર પહોંચી ગયા અને મુકુંદ બ્રહ્મચારી હાથનું ઓશીકું કરીને પ્રભુના પલંગની બાજુમાં જમીન ઉપર સૂઈ ગયા. વજીબા ઘરનો દરવાજો બંધ કરીને સૂતા, પણ ઊંઘ આવતી નથી. અંતરમાં બાવા રૂપે ભગવાન દેખાયા કરે છે, તેથી ઉઠી ઉઠીને વારંવાર બારણામાંથી જોયા કરે. બાવા રૂપે પ્રભુએ સુતા સુતા ધીરે ધીરે ચરણ લંબાવીને પીપળાના વૃક્ષને તુલસી ક્યારા પાસે ખસેડીને ભેગો કરી દીધો અને કૂવાને એક બાજુ મૂકી દીધો. લાંબા ચરણ જોઈ વજીબાને થયું, ઓહોહો, બાવો છે તો ચમત્કારી, આટલો લાંબો ચરણ કોઈનો હોય નહીં. જે હશે તે કાલે વાત. વહેલી સવારે પ્રભુ અને મુકુંદ બ્રહ્મચારી ચાલતા થઈ ગયા. વજીબાએ સવારે જોયું તો પીપળો અને તુલસી ક્યારો સાથે થઈ ગયા અને કૂવો ખસી ગયો છે. આવું અલૌકિક ચરિત્ર જોઈ નક્કી થઈ ગયું કે ભગવાન સિવાય આવું કોઈ કાર્ય કરી શકે નહીં. બાવાને જોઈને મને અંતરમાંથી હેત વધતું હતું. સારું થયું કે મારે ઘેર જમવા આવ્યા. મેં સૂવા માટે ખાટલો અને ગોદડું આપ્યું, તેથી અંતરમાં શાંતિ થાય છે. જો કાંઈ પણ ન આપ્યું હોત તો જિંદગીભર પસ્તાવો થાત કે મેં કાંઈ આપ્યું નહીં. ભગવાન ખુદ પોતે બાવા રૂપે વજીબાની નિષ્ઠા ડગાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ વજીબા નિષ્ઠામાંથી જરાય ડગ્યા નહીં. લાલજી સુબાને આ વાતની ખબર પડી, તેથી તે પણ આશ્ચર્ય પામી ગયો. સમય જતાં વજીબા ગઢપુર પહેલી વખત આવ્યા. નિરખી નિરખીને પ્રભુજીના દર્શન કરે છે. શ્રીજી મહારાજ બોલ્યા, વજીબા ઓળખાણ પડે છે? જે ચરણ અડધી રાત્રે પીપળે અડ્યા હતા અને 5 હાથનું પીપળાનું વૃક્ષ ખસી ગયું, તે આ ચરણ છે. યાદ આવે છે? એ વાતનો ખ્યાલ કરો તો ખબર પડશે. વજીબા નમ્રતાપૂર્વક હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, મને માફ કરો, મારાથી વધઘટ બોલાઈ ગયું છે, મને ગાંડીને કાંઈ ખબર પડી નહીં. શ્રીજી મહારાજ બોલ્યા, અમે તમારી પરીક્ષા લેવા આવ્યા હતા કે તમે નિશ્ચયમાંથી ડગો છો કે નહીં, પણ તમે સાચા નિષ્ઠાવાન છો, તમે પરીક્ષામાં પાસ થયા, તમે પાક્કા સત્સંગી છો. જય શ્રી સ્વામિનારાયણ.